આ મોડું થઈ ગયું મને ખવડાવવા છે આ ખોબ તાળવા છે મારી ભાઈ મહેનત કરેલી મદરે આવી હો તું સમજ મત ઘરનો હું શું તારું પેટ ભરાય છે મહેનત કરેલી આમ રંગ લાવી છે હો આટલું 9 મહિના શેકી મત તો કોઈ ભાગવા નહીં એટલું બધું અને આ 9 મહિને તિયાય શું ખોરું પીયો પણ તમારી મહેનત છે ને હવે 10 દાડાની વાર છે અને છે ને ભર્યા પેટે વેસવું પડી તાર કોમ આવશે તાપી પૈસા આવે ને વિવાહ પછી ઓખમાં જાય તમારું બેટું પૂરી કિંમત ના મળે શું કહેવું વેસવું પડી છે ભર્યા પેટે એના માટે છે ને મારા કોકને કહેવું પડશે તારે કોઈક ગ્રાહક આવશે કે એમને એમ નક્કી ક્યાંથી ગ્રાહક આવી આવરા હરજીભાઈ સારું છે કેમ છો રેડી કે રેડી બસ વાતો કરતો હતો એકલો આ ગાય નથી આપણે વાવા છીએ કીધું વેચવી છે હવે પણ મારી જેટલી સાકરી તમારી ખરી છે તમે જોવો તો ખરી તમને બતાવું હું તમે જોજો સારી ગાય તમે જોજો ગાય તો સારી છે કેવી છે પણ શું ના હોય સવારમાં ઉઠું ને એટલે મેં દાંતન ના કર્યું હોય ને એના પહેલા પૂળો કાપીને ખવડાવું પછી ખોણ મેળવું અને અડધા કોમના લેબડા રાશા જ નથી પછી તો હોય તારે બસ કાપીને ખવડાય તમે જોવો તો કેવી કરી છે કેટલી કાશી છે બસ 10 દાડેની બીજી મારી જમ વેચવી પડી છે એમાં કેવું છે ખબર છે કોમ આવો તમે એમાં છે ને બધા પેટે બેસો ને તો પૈસા સારા આવે તો પૈસા આવે અને આ તો ગાય વાયા પછી ઓહમાઈ જાય છે એટલું બધું થતું હોય છે ખબર છે તમને તો મૂલ્ય દૂધની મૂલ્ય બધું બતાવવું પડે ને હાલ તો મૂલ્ય ચાલે એટલી તાર હજી કીધું વેચું કર્યું અને તમે બધી કાકડા આવી ગયા છો કોઈ ગ્રાહક હોય મને કહેજો ભાવ શું કરો છો ભાવ તો 75,000 શું વાત કરે છે 75,000 આવ્યું ના ચમ ભાઈ 75,000 ના આવી 75,000 હું એ દલાલી કરું છું નથી કરતો એ દલાલી વાળા આ મારી મહેનત છે અને જોતો ખરી હોનાની લગડી હોનાની 75,000 રૂપિયા નહીં આવી તમારે વેચી છે તો હું ગ્રાહક લઈ આવ્યું પણ 65,000 રૂપિયા તમારે શું લે પોહેટ ગાય મારી તારી ગાય તમારી સોયરી તો જો બધું ગ્રાહક જોવે કલર જોવે એના કોન જોવે એનું બધું એ કલર તો શું જોવાના ફોટા પાડીને ફ્રેમમાં સડાવવા છે કલર નું વાત અલગ જ છે જો કે કલર જોવે એટલે હા ગાય દૂધ જોવાનું છે દૂધે જોવું પડે ને બધું જોવું પડે કનેક્શન બૈણો હરડાઈને ભરશે આવડો દૂધ તો કાઠી હાસી વાત છે પણ ગ્રાહક તો હું લાવું છેલ્લે 70 તો નહીં આવી હું એ પોહેટ કું પણ ગ્રાહક આવે એને ગમે પછી આગળ વાત થાય તો બે ગ્રાહક છે ને વ્યવસ્થિત લાવજો રોકડા પૈસા વાળો પૈસા તો રોકડા પૈસા લાવશે પણ મારે દલાલી થાય એટલે વળી તારે દલાલી છે જ ને આલજે 20 રૂપિયા છેડે હાલ દલાલી તો દશેથામાં આવ્યા હતા દશેથામાં રૂપિયા 1000 રૂપિયા થાય આધાર બધા કોઈ ના મળે 20 રૂપિયા આલ્યો 20 નહીં 1000 જોવું હોય તો હારા ઠકાણી બેસાવું ને કીધે ભાવ અલવરાવું પણ બાહી બરોબર હતા ધંધામ શરમ નહીં મારો બેટો આએ તારું ને મારું એક કામ કર રૂપિયા 500 બરાબર છે નહીં આલો 1 રૂપિયો 500 આટે નહીં મેળાવે જો 1000 રૂપિયા હોય તો હું ગ્રાહક લાવું અને તાર ગાય વેચવડાવું આ મારો બેટો તકનો લાભ ઉઠાવે છે હવે શું કરું હાલવા પડશે અમે હેજ નહીં કહો તો નહીં એક કામ કરે 1000 તો 1000 પણ કેવો મોણસ આવે વ્યવસ્થિત લાવો પણ ગાય હોનાની લગડી હોનાની હે તું જોતો ખરી ભાઈ કેવી છે ગાય હારી છે તો પછી અને આ તો દૂધના બંબા તો હું જુ કોઈ ગ્રાહક હોય તો અને હાસી આવતો પાછા એવું હોય તો હાસી દાબુ ભાઈ 1000 રૂપિયા જોતા હોય ને આવવું પડે તો બરોબર જો હાડો તાર 1000 રૂપિયા ખબર છે
65,000 રૂપિયાની જોખમ ઉઠાવવાની છે. એ વાત હાચી. તો લઈને જાય પણ પછી તમે ક્યાં આવશો લેવા? વાત હાચી. એટલે હું જોઉં. અને રોકડા વાળો એ ભૂલતા ના. હો હા હેડો. આ તો હવે શાંતિ. આ મૂલ 2 દાડો ઉધી લઈને આવશે. કોઈ વાંધો નથી. આજ આવે કાલે આવે સોખતાર આબુ વધારે આવતો પણ મૂલ વેચી જાહે. પોહેટ તો પોહેટ. અત્યારે પોહેટે શું ખોટા આવા કાંઠા વધના. હેડો કશો વાંધો કેમ હાલ ગા લેવાનું તું એક અચાનક બધું નક્કી કરી? અલ્યા ડુસી કે દૂધ થોડું પડે છે શું વાત ડેરીમ નફો પછી કોઈ ના આવે કે ડોશીની વાત હાસી છે. હોવે આ દૂધ જાય તો પગાર આવે. એમ તો પોચસી પણ કે એક લેવી છે બીજી જો એમ કે વધારો થાય કે એમ કરીને. સાચી વાતો કરતા અલ્યા ગાય ગોતવા હેડ્યા છે તે વધારે ગાય અલ્યા હવે 2 મહિના બાકી છે થોડું દૂધ વધારે જાય તો નફો સારો આવે કે એ વાત સાચી. એટલી હાલ જો બધું છે નફા ઉપર ભાલમાં છે બધું. હે હાલ બધું નફા ઉપર જ છે. નફા ઉપર શેક નહીં જો ભાલમાં અમાર પાલમાં તો ગાય હોય જ કે ના હોય એમ? તારી તો બતાવો. પૂછવા તમે આવો કોઈ દાડો? અલ્યા પણ અમનસી કે રાત ત્યાં ચા અમે લેવા બસમાં ધજા એટલે કે જે છે પણ હવે તાર પછા એટલી ક પણ ભાલ્યા એટલે કીધું તારે હવે ગાય તો લઈ જુ એમ ભાવ જો હળો તાર વેપારી ખરા કે હોવે એટલે એની ભાલીમાં ઘણી હોય પાછી. ગાય તો ટોપ ઊભી છે. શું વાત કોમ કરો? પાછી ખારી જોવે હો સુપર હોવે નકે ડુકા તોણે એવી નહીં હોવા પછી ના, ના, 2 લીટર કાઢીને પછી ના, ગયા હા તો ઉલાયા કરે ના કોમ આવે પાછી. ડેરીમાં ભરાવાનું છે દૂધ હોવે. નફો લેવાનું છે આપણું એરી જોયેલા સલ- ઢોરમાં સલકાવાની કોઈ છે. હોય નહીં. માર બેટા હે ભાઈ સુરત ઘણા ઉભા છે એને લોટ છે. તો આ ધાણી ભેગા થવા આપણે ક્યારે જઈ ધાણી તો આ જાય. પાણી તો આ પેલા ભાગમાંથી આવેલા. રામ રામ સારું કંટાળ રેડી એકદમ માલ તો વગેરે રાખો છો માલ રાખે છે ને એમ ઓએ માલ ઉપર જીવિત છે. જો જબરદસ્ત બે હું પાણી લાવું બે આ બાપા કંટાળ માલ તો સારો રાખે છે કંટાળમાં હવે રાખી પછી એકલા પણ આટલા બધા ભેળા ચેમ કરીએ છે હે કીધું માલ વાગે ભેળો કર્યો પડો છે માલ તો ભાઈ શોખ છે શોખ માલ રાખવાનો પણ આ વધારે છે ઓવે. કીધું ઓછું કરું નવા થાશી તમારે હવે ગાય હાલવાની છે હવે ગાય હાલવાની છે આ તો અમારા ભાઈ મળ્યા કે છે અમારા ગામમાં એક ગાય વેચાવ હડો તાર અમે ગાય જ ગોતતા હતા હવે ના સારું કર્યું શું આયા ઠીક હે હાલવાની છે. હેડો બતાવું હેડો તો તાર ગાય જોવો પરી આવું તમને બતાવી ગઈ ને ગાય એટલે હોનાની લગડી બગી જુદી ગાય ના ગાય તો એકદમ ચેક કરીને જ લે પાછી. એ જો આ ગાય આ અને ગોરી ગોળી અને એના વસળ તો તમે જુઓ ગમે એમ હાથમાં પકડીને ગમે એમ જુઓ એચા આપણે રાખતા જ નહીં હવે પાછા અમારે દોવાની છે કોઈ ઓછો રમાડવાના નહીં પાછા. ઓળસોળ તો ભાઈ હા થોડા લોબા છે લોબા તો છે મારા થોડાક લોબા તો પડી. હે કાકા કેટલી કાશી દાદા ભાઈ દહની ઓએ પ્રધાન ની કાઢે એટલે વધારે તો ચમ કાઢે મારે તારીખ પ્રમાણે 10 દાડા દેખાય છે મને તો અને ભાવ શું કરો છો ભાવ હા ભાવ તો 85,000 પણ હજી તો એટલું બાવલું છોડ્યું નથી એ તો 2 દાડા વાળે છે ને એમ તો શું તમે જુઓ રૂપનો કટકો ને હોનાની લગડી ગાય તો રેડી છે પણ ભાવ ભાવ બરોબર છે ને ગાય રેડી થઈ તો ભાઈ મારી સાકરી છે એમ? તો હેડો ડોકા ખાઈ ગયા છે. ડોકા ખાય ને બધું ખાય ને રવા લેબડો ખવડાવ્યો. પોસું પોસું વસ્તુ ખાતી હોય ને આકરું ના ખાઈ જતી હોય તો અરે પૂછો અમારા ગામના હરજીન ગાયમાં જોવું નહીં પડે ભાઈ હો વળી એ બેઠી હોય તો આપણે કિંમત કરાવી તો કે તો ખરી જ હા, એ થાય. તો ધારી તો 40 કહેવાય. લાખ રૂપિયા ક્યાં પર હોય. માલ એનો જ. માલ એનો છે. એટલે ગમે એ કહે તો. બેહો હું ઊભો બેહો તમે તમે બેહો આવરા ભાઈ એ ના ના તમે બેહો બે આગળ બે બેહી થોડા. બેઠી એ ગાય તો હારી પણ ભાવ લાકડા તોડ કરે છે ભાવ તો કરશી જ કીધા ખાસવી છે એટલે કોક કરો આપણે હવે ખાસવી તો છે પણ આમ ભાવ થોડો અરે પણ મેં ભાવ કર્યા હા તો જો તમે લીધી રહી છે તમે કોક ભાવ કરો પાલવ છે તો હાલ છે નહીં પાલવે તો નહીં હાલો ભાઈ ભાવ તો
એ પર આવે એટલા ડોહા બોલો કોઈ સારું છે પેલું સારું આ કોણ ચાલુ છે બરોબર તો એ અમન તો હવે જુઓ રૂપિયા તમને 45,000 આલજે ઓ આ જો કા આયા અલ્યા બકરી નથી વેચવાની ગાય વેચવાની છે પણ એનો- ગાય કલર એવો છે એટલે થોડો એ કલર તમારે જે કલર ની કોઈ કોમ છે પણ કાકા અમે ગાય લેવા ને હેર્યા બકરી લેવા નહીં ને હેર્યા ભાઈ બધી બરોબર છે જે રસ્તે આવ્યા એ રસ્તો તો યાદ છે ને તમને રસ્તો તો યાદ છે હાસવીન વાંચે તો હાસવીન પણ તમે કો હવે હા. પણ હું તમને શું કહું તમે કોઈ કીધા જેવું રાખ્યું જ નથી અરે આજકાલમાં ગામમાં પેલા આ બકરા બેસો ને બકરા એના કોઈ 25-30 હજાર રૂપિયા તો આલીને જાય છે ને આ તો ગાય છે પણ હજી કાશી છે કાકા પણ કાઠી તો 10 દાડે કાઠી કોઈ કાઠી ના કહેવાય પણ અમારે સારવું પડશે કે 10,000 રૂપિયા ખર્ચો થાય હા. ઈ તો ભાઈ હવ ખર્ચો કરે તો 55 હા ભાડું થાય તો ભાડું તો શું થાય આ તમે આ પેલા બાજુ ગામમાં હોમેરો છો તે અમે તમને નહીં ના ઓળખતા પેલા બોનું હાલો શું ના હાલે આલજી વેપારી આલજી કોક એ જી. પકડાવે છે નહીં વધારે પડતું જોર ના કરતો ને વધારે પડતું ના બોલતો ઢોરું મારું તારું તારું છે હા તો પછી પોહેટમાંથી શું છે ને તારે પોહેટમાં ખાલશે તો પછી આમ તો કોઈ વાંધો નહીં પોહેટ ના તો સીધી હાઈટ આવશે તો એ ચાલશે કોઈ હા કોઈ વાંધો નથી તની વચ્ચે એટલે હેડે શીખવી પડે ને પછી પોત છડે જ હા તો વાંધો નહીં તો વાંધો નહીં પણ ભાઈ હા તમે બોનું હાલો ઉઘાડ પાડીને આલજો હો ઓય ઉઘાડ પાડી હા લો 45 કીધા ઈ ને ઓવે 45 કીધા છે એટલે 45 માં લાય 50 કરું પડે કરો હેડો શું કહે છે કરો લે તો 50,000 પૂરા એલા એ એ શું એ ભાઈબંધ છે જ એલા પણ બરોબર. ભાઈ બંધ હોય તો ભાઈ બંધ છે પણ ના ઢોરું મારું કે તમારું હવે અલા લ્યો પણ આવા ના ભાઈ ના ઘરાક આવવાની મને પૈસાનું વધો નથી એ કરતું બરોબર બધું બરોબર છે મારા માર ઘેર રહે ચાલ છે હે કાકા હું દૂધ વેચ્યું ઘણું કશો કોઈ વધો નથી પચામ નહીં આલવી અરે 51 માં નહીં સુખમાં અલા જાય છે 51 51 માં નહીં હું બોલ્યો તમને એ બરોબર છે એટલે ગતું બરોબર નથી કોઈ વધો નહીં ગાય પરમાણે બરોબર છે ઓય. ગાય પરમાણે નથી ગાય પરમાણે નથી મારી સાકરી પરમાણે નથી પણ ઈ હોમે આવે છે ઉનાળો હા. નહીં આવી હાઈટ તમારે તો અરે ભાઈ, નહીં આવી તો કોઈ વધો નથી ભાઈ અમે અમાર દોઈ હા લો તો તમારી મરજી તમારો માલ છે. હા કોઈ હેડ વાંધો ભાઈ નહીં. આપણે એ આવજો હો. જો આવજો તાર છે, શું કરે તાર? આવજો ડોહો મારો બડો મુજીનો તાર આ છે. તો વગે હો કંજૂસ. ના 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 છે પાછી ભેગી ભેગી. જોકી આ જોકી આ આટલા મલાતી છે એને અરજી એ બરોબર હતું લ્યા, ઘરાક શું હારા બરોબર હતા. હતું ના, જોડી કે ધૂળ નહીં, પૈસા હારા હતા કોઈ ઓછા નતા શું પૈસા 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 એટલા પૈસા મલાવડા ને 51,000 રૂપિયા એટલે ગ્રાહક હારા હતા ને એટલી મીઠલા હતા શું કરે થોડી ગ્રાહક હારા હતા કે તો શું કરીએ બીજો ગ્રાહક લાવશે લાભ જ પડશે કે ખર તો બીજો કોઈ ગ્રાહક લાવશે મળે તાર હા તો એવું કઈ કોકદા મારે કોમ છે હું થોડું કોમ કરું હમ. તો બરોબર છે જે વેચાય તો કોઈ નહીં. કરશનભાઈ હા ભાઈ ગાય તો જબર છે ગાય હારી એક નંબર. હા અને લેવી તો છે જ નહીં તો કોક ગમે કરીને અને ભાવે કમ્પ્લીટ છે ભાવે હારો છે હોય. ગાય કલર માં હારી છે ભાઈ કલર માં હારી છે ઓછો ચાર લોબા છે પાછો. કમ્પ્લીટ જોતા હાથમાં આવે ભાવે એવા છે એવી પાછો. કમ્પ્લીટ ગરીબ છે હા. ગાય લેવી જ છે એવી રીતના કોક ગમે કરીને એનો ફેસલો કરો અરે તમે જુઓ હું કરું હમ. હોય હા એ તો કોક કરવું હા પડશે હું ને. ગમે ઈ કરું ઓ મહેમાન હા. ખગાજી શું કરે છે? આવરા રામ રામ કે યાદ આ તમારા બાજુ ગયા હતા એમ હોય બોલો બોલો બીજું શું હેડે બસ શાંતિ તમે શું કરો છો આ ડોસી કયા કડી ખાવી હતી લેવા આવ્યો તો લેવા આયા છીએ. ઓય શું હોય, કડી એ કડી હવે શું કડી અલ્યા 50-60 હજારની બે હોય તારી કડી થાય અને કોમ ધંધો શું કરો છો હાલ તો કોઈ ને બટાકા વાયા છે ને ઘાટવા છે એવું બધું કરવું છે એમ હોય પૈસાની કિંમત જ એની વધારી છે કડી ખાઈ ખાઈ હવે આ ગાય ભેંસની કિંમત જ ઓય. તમે કડી ખાઈ ખાઈને વધારી છે વાત હાસી પણ કડી તો બે 50,000 ની હોય ને જે દુવન પછી શાક કરે ને એની કડી થાય ઈ વાત હાસી છે પણ ભાવ તમે વધરાવો છો હા. કેમ આ કડી ખાઈ ખાઈને તો કડી તો પણ તારે શરીર માટે હારી અને કોઈ કરતા નહીં તમે ના હાલ તો કોઈ કોમ નહીં એમ હવે એક આઈડિયા મસ્ત આઈડિયા કર્યો હું કરું છું, તમે જો કોક કરી તો એક કામ કરશો બોલો બોલો
શું કામ હતું? કોમ તો ઠીક છે, 2000 રૂપિયા મજૂરી આલ્યો તમે. 2000 રૂપિયા? હા. અલા 2000 મળતા હતા, કુવામાં ઢમકું મારીને પાછો નીકળું. એમ? ઘણો ઉત્સુક છે. તો તમાર પાડોશી ગાય રહી નહીં, ઓય, એના ખાલી પોડલા લેવાના છે. ગાયના પૂડલા? હા. તો લઈ લેવો. જેવો પોડલો કરે એવો લઈ લેવાનો, તરત જ ખબર ના પડી જોઈએ. એના ઉકળે નાખવાનો. હા ભાઈ, કો આદરે જેવો ચી ગાય પણ. ઈ ગોરી ગાય છે ને, એક ગોરી ગાય બાજુમાં તમારે. મોટી વ્યવહારી છે. હા. હા. સે ગોરી છે ગાય. ને? ભાઈ. ઓય, પોડલો ભોય ના પડવો જોઈએ. ભાઈ કો આદરે જેવો કરે ઓ તરત લઈ દોડી લઈ નોસી હા. ઉકળે નોખી ના દે. રે કાંઈ. અને કોઈને ખબર ના પડવી જોઈએ. અલ્યા હું તો મોટા કાંડ કર્યા તો હજી સુધી કોઈને ખબર નહીં પડી. આ તો બસ એમ તો તાર. હોશિયાર પાછો હો. તો કો તો તમારું કામ થઈ જાય પણ પૈસા જડી લેવા આવવાનું. પૈસા એ તો મળી જાય તમને. એક દાડાના 2000. હા, એક દાડાના 2000. તમારે 10 દાડે પૈસા લઈ જવાના હવે બે. પોડલો ભોય ના પડવો જોઈએ. હા હું ના 10 દાડે નહીં, આજ કામ કર્યું તો હજી લેવા હા, તો આવશું. એમ કરજે. હા, પણ પોડલો ભોય ના પડવો જોઈએ. હા. નહીં પડે. શું હું તો કીધું? કહું, હા. પોટલો કરતી હોય તો હાથમાં લઈને સીધો તાણીને નહીં ખબર પડે આજુ. હા, તણીને તો હા, બધું ભાઈ. ખબર નહીં પડવા એને જેવાની. ઊંઘ નથી આવા જવાની. હા, એ તો કહો તો નહીં થઈ જાય. શું કીધું? હા, એ હારું હારું. હા. મોણા કોમના છો. જો પેલો હાઈટ કહેતા હતા ને ઓવે. કે નહીં આલુ, હા એ હવે આપણ પસા માલ છે. ડોહો હવે આપણ ગોતતો આવશે. એવું છે. તારી તું હવે જમ દાડા જેમ જોયે જા. તો સારું સારું. હા, તમે ખાલી જુઓ હવે. બસ બસ એ જ કરવું છે આપણે હો. હા.